અમદાવાદમાં તિરંગા યાત્રા આપ જોઈ રહ્યા છો। ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાવેલ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આપ જોઈ રહ્યા છો, એમની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા, જ્યાં જુઓ ત્યાં જાણે કે રાયપુર હોય, સારંગપુર 4 રસ્તા સુધી આ ભવ્ય તિરંગા યાત્રા છે। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો લોકો જોડાઈ રહ્યા છે। તિરંગા યાત્રાનો ઉદ્દેશ એ છે કે લોકો દેશ ભાવનાને સમજે, દેશ જ્યારે આઝાદી આપણે મળી છે એને સન્માન કરે, શહીદો પ્રત્યે એ જાણે સમજે, એટલા જ માટે આ તિરંગા યાત્રા ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત છે। અમદાવાદમાં આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન છે, જેમાં પોલીસના જવાનો આપ જોઈ રહ્યા છો બાઇક પર સવાર થઈ રાયપુરથી આ ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે। સારંગપુર 4 રસ્તા સુધી આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત છે। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર અમદાવાદની આ તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે। તિરંગા યાત્રા આપ જોઈ રહ્યા છો, તમામ જે નેતાઓ છે પણ ઉપસ્થિત છે। એક પછી એક આજે તિરંગા યાત્રા જે છે હવે આગળ વધી રહી છે। ખૂબ જ મહત્વપૂર્ણ આ તિરંગા યાત્રા છે। દર વર્ષે તિરંગા યાત્રાનું આયોજન થાય છે। આ વખતે પણ અમદાવાદના રાયપુરથી આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આપ જોઈ રહ્યા છો તમામ જે સિનિયર નેતાઓ જે છે એ ઉપસ્થિત છે। અલગ અલગ રીતે પોતપોતાની રીતે આપ જોઈ રહ્યા છો ભારતની એકતાનો આ મહા ઉત્સવ એટલે તિરંગા યાત્રા, અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ રંગ પણ આપ જોઈ રહ્યા છો, જેમાં રાષ્ટ્રધ્વજ, હજારો લોકો, અને આ સ્થિતિની વચ્ચે ધામધૂમથી આપણી આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે। ગરમી, ભારે વરસાદ અને ઠંડીમાં આપણા દેશને સુરક્ષિત રાખનાર એક વીર જવાનોના માટે, એમના પરિવારજનો માટે આપણે સૌ લોકો સાથે મળીને બે મુઠ્ઠી વીંજીને મારી સાથે આપ સૌ લોકો આ એક વીર જવાનોને નમન કરતા, એમની બહાદુરીને સલામ કરતા અને મા ભારતીની આ ગુંજ એ દેશની દરેક સરહદ સુધી પહોંચે તે માટે તમે બધા તૈયાર છો? તૈયાર છો? તો બધા જ એક સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી। કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના હજારો ગામડાઓથી લઈને શહેરો તક, સરહદ પર ગામડાઓમાં 2-5 ઘરો હોય એવા ગામડાઓથી લઈને દેશના સૌથી મોટા મહાનગરો તક મોદી સાહેબના આહવાનથી બાળકોથી લઈને વૃદ્ધો તક દેશના વીર જવાનો માટે માં ભારતીના આદરમાં તિરંગાને શાનથી દરેક ઘરો સુધી લહેરાવવા માટે કરોડો
કરોડો ઘરો સુધી હર ઘર તિરંગા પહોંચી ગયો છે અને દરેક ઘરો પર ચારે દિશામાં શાનથી આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે. હું આજે મારા અમદાવાદ શહેરના સૌ શહેરીજનોને અભિનંદન આપવા આવ્યો છું. દુનિયા આજે અમદાવાદનો આ નજારો જ્યારે જોશે તો અંદાજો આવશે કે દેશભક્તોનો રેલી એ કેવી હોઈ શકે. આ કિલોમીટરો સુધી યુવાનોથી વૃદ્ધો સુધી આ હજારો લાખો લોકો હાથમાં આજે તિરંગો લઈને ભારત માતા કી જયના નારા જોડે તિરંગા યાત્રામાં જોડાયા છે. તેવા સૌ મારા યુવાન સાથીઓને વડીલોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વર્ષે તો અમદાવાદે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. દેશભક્તિની રેલી કેવી હોય ને એના દ્રશ્ય જોવા હોય તો આવો અમદાવાદ અને જો આજે મારા દેશભક્તો માં ભારતીના ન્યારા બધા એક સાથે મળીને કિલોમીટરોની કૂચ કરવા માટે આજે તૈયાર છે. તો આપણે સૌને હું એક જ વિનંતી કરીશ, સરહદ પર રાત દિવસ એક કરીને જે લોકો દેશની સુરક્ષિત રાખવા માટે કાર્ય કરી રહ્યા છે એવા વીર જવાનોની યાદમાં વીર જવાનોનું મનોબળ મજબૂત કરવા માટે આજે આપણે સૌ જ્યારે અહીંયા આવ્યા છે. આ તિરંગાની શાન એ આપણા હાથમાં છે. તિરંગો હંમેશા ઊંચો જ લહેરાવો જોઈએ. તિરંગો કેવો લહેરાવો જોઈએ? બધા એક સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી. તમારા ઉત્સાહમાં આપણો તિરંગો નીચે ના નમવો જોઈએ અને ભૂલથી એ રસ્તા પર તિરંગો ના પડે. આપણી યાત્રા પૂર્ણ થાય એટલે એને વ્યવસ્થિત ફોલ્ડ કરીને આપણે ઘરે લઈ જઈને બધા જ પોતપોતાના ઘરમાં આ તિરંગો શાનથી લહેરાવવાનો છે અને કોઈ બી જગ્યા પર ભૂલથી બી તિરંગો આમ તેમ મૂકવાનો પાકો. તો આ તિરંગાની શાન આજે કોના હાથમાં છે? તમારા બધાના. અને આની શાન વધારવાની જવાબદારી કોની છે? પાકો. તો આપ સૌ લોકોને ફરી એકવાર આ ઐતિહાસિક તિરંગા યાત્રાને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ખૂબ ખૂબ અભિનંદન. તિરંગા યાત્રા આપ જોઈ રહ્યા છો સાળંગપુર 4 રસ્તા સુધી આ ભવ્ય તિરંગા યાત્રા. મોટી સંખ્યામાં શહેરીજનો, વિદ્યાર્થીઓ, પોલીસના જવાનો, ભાજપના નેતાઓ જોડાયા છે. આપ જોઈ રહ્યા છો ઉત્સાહમાં તિરંગો નીચે ન પડે તેનું ધ્યાન રાખો. ડેપ્યુટી સીએમે વાત કરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં અમદાવાદમાં આપ રાયપુરથી આ ભવ્ય તિરંગા યાત્રા, જેમાં પોલીસના જવાનો આપ જોઈ રહ્યા છો. પોલીસના જવાનો પણ કદમથી કદમ મિલાવી રહ્યા છે અને રાયપુરથી આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા છે. પણ યાદ રાખવું જોઈએ કે તિરંગો જે છે, એક સમય યાદ કરો જ્યારે આઝાદી સમયે આ તિરંગો લોકોએ બલિદાન આપ્યા છે, શહીદી વોરી છે. એ શહીદીને યાદ કરીને આજે આપણે તિરંગો નીચે ન ઉતરવો જોઈએ એની વાત કરવામાં આવી રહી છે. ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. તો આન બાન અને શાન સાથે આપણે તિરંગો લહેરાવવાનો છે અને જે વાત હાલમાં ડેપ્યુટી સીએમએ લોકોને કરી છે અને સૌથી મહત્વની વાત એ પણ છે કે તિરંગો એ આપણા માટે આન બાન અને શાન છે. સૌ પ્રથમ એ આપણા માટે તિરંગો ખૂબ જ મહત્વનો છે, કારણ કે દેશ સૌ પ્રથમ હોવો જોઈએ અને તેવી જ રીતે જે આપણો તિરંગો છે તે પણ આપણા માટે સૌ પ્રથમ હોવો જોઈએ, કારણ કે આપણે આટલા બધા શાંતિથી રહી શકીએ છીએ કારણ કે આપણા જે સૈનિકો છે, આપણી જે આર્મી છે તે આ તિરંગાને હંમેશા ઊંચો રાખે છે અને તિરંગાને ક્યારેય નમવા દેતી નથી, કારણ કે એ આપણે